તો જમીન સંપાદનના મુદ્દાને લઈને 19 ગામના અસરગ્રસ્ત ખેડૂતો એકતાનગર ખાતે કચેરીએ પહોંચ્યા હતા। ત્યારે કચેરીએ મુખ્ય અધિકારી હાજર ન રહેતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી હતી। તો વારંવાર રજૂઆતો કરવા છતાં તેમજ કચેરીના ધક્કા ખાવા છતાં પણ ખેડૂતોને ન્યાય ન મળતો હોવાની બૂમો ઉઠી રહી છે। તો એકતાનગર ખાતે કચેરીએ મળવા આવેલા ખેડૂતોને મુખ્ય અધિકારી ન મળ્યા હતા, જેને લઈને વારંવાર ધક્કા ખાતા હોવાનું જાણવા મળ્યું છે। એકતાનગર કચેરી ખાતે ચાર્જમાં અધિકારી હોવાથી અઠવાડિયે એકવાર આવતા હોવાનું કર્મચારી સ્ટાફ દ્વારા જાણવા મળ્યું છે, જેને લઈને રજૂઆત કરવા આવેલ અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ત્યાં અમારે મને 2 વર્ષ અગાઉ પાણીના પોઈન્ટ જોયા, પણ પાણીના પોઈન્ટ જોયા છતાં એ લોકોએ બોર કરેલ નથી। તો અમે તાત્કાલિક 2 વર્ષ વીત્યા પછી મેં જાતે બોર કરાવ્યો, તો બીજોને વળતર ચૂકવ્યું, મને વળતર નહીં ચૂકવ્યું, એના માટે મેં જાણ કરું ત્યારે 2025માંથી આ કાર્યવાહી કરતો જ રહ્યો અગાઉથી, પણ કંઈ કર્યું નથી આજ સુધી। મેં આજે હું મળવા આવ્યા હતા સાહેબને, પણ સાહેબ આજે નથી આવ્યો, મહિલા નથી। વડોદરા 2 વાર જી આવ્યો હતો, ત્યાં પણ ના મહિલા હતા। એક વસાડ ખાતે ટાંકો 100નો બનાવેલો છે, બાજુ પાણીનો નથી, એ પણ આવું છે। અને જે કંઈક જમીનો છે બીજોને આપી, બીજોને નથી આપી, જે ખાતાની જમીનો, એનો પણ આ પ્રશ્ન છે સાહેબ। મારું આ કામ માટે આવેલો છે, કમિશનરનું મળવા માટે। આ કેટલે 30-35 વર્ષથી મેં આ કામ માટે રખડું છે। સંપાદન જમીન થઈ ગયેલી છે, નિગમે સંપાદન કરી એને કેટલા વખતે જીઆરમે પણ અને કમિશનરનું મળવા પણ બધી રીતે અમે રખડીએ છીએ, પણ આ જમીનનું કોઈ જાતનો નિકાલ આવતો નથી। આ લોકો મારા કુટુંબી લાગે છે, મુરજાભાઈ દેવનાભાઈ અને જવાશિયાભાઈ ડેડકાભાઈ, એ ખેડૂત છે અને એ લોકોનું હકીકત મેં જમીન ડૂબણમાં છે, સંપાદન થયેલી છે, એનું કોઈ નિર્ણય આવતો નથી। એને અમને હાથની રીતે જાબાક પણ મળતું નથી। બસ મારે આવું કહેવું છે, આને હાથની રીતે જાબાક મળે એવી અમારી વિનંતી છે। કોઈ પણ નિગમવાળા હાથની રીતે જાબાક આપે કે કોઈ સરકાર હાથની રીતે જાબાક આપે એવી અમારી વિનંતી। અમે કહે છે ખરેખર ડૂબી ગયેલી છે અને સંપાદન થયેલી છે, આ હકીકતનું નિગમનું સંપાદન છે, મારો હાથનું બનેલું નથી, પણ એ લોકો કોઈ હારકો જાબાક આપતા નથી। સરદાર સરોવર નર્મદા અસરગ્રસ્ત સમાજ સેવાના પ્રમુખ તરીકે જનરલી પ્રશ્ન ઊભા છે કે આજે છેલ્લા 2-3 મહિનાથી વસાહતો સંપૂર્ણ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં બધાને આપી દેવામાં આવી છે, અને વસાહતોમાં પીવાના પાણી કે ખેતીના પિયતના પાણીની પણ બહુ મોટી તકલીફ છે। લાઇટો નથી, રસ્તાના ઠેકાણા નથી, અને નિગમ તો હવે ઓફિસો બંધ કરવાની તૈયારીમાં છે, હવે કોઈ સાંભળતું નથી। તો અમારે હવે આ રજૂઆતો લઈને બાકી પ્રશ્ન માટે ક્યાં જવું? વડોદરા કમિશનર સાહેબ પાસે ત્યાં પણ કોઈ મળવા તૈયાર નથી, અહીંયા બી ખાલી વિષય અધિકારીઓ બેસે છે, એ સિવાયનો કોઈ મળતો નથી। તો અમારે જે બાકી પેન્ડિંગ પ્રશ્ન છે એના માટે શું કરવું? અને બીજું કે અમુક વસાહતોમાં હજુ મંદિરની જગ્યા પણ નથી ફાળવવામાં આવી, સ્મશાનની જગ્યા પણ નથી આપવામાં આવી, આંગણવાડી, હવે દવાખાનાના પ્રશ્ન તો રહ્યા નથી, જે તે સમયે એમ્બ્યુલન્સો ચાલતી હતી પણ એ બી બંધ કરી દેવામાં આવી, જૂના ગામ સાથે સંકળાવી દીધા છે। હવે એ પ્રશ્ન તો ઠીક છે, પણ જે જીવન જરૂરિયાત હાલમાં પીવાના પાણીનો પ્રશ્ન છે, તો અહીંયા ઓફિસમાં તો કોઈ છે નથી, તો સાહેબ અમારે શું કરવું હવે? મારું નામ રૂપસિંહભાઈ જીરિયા વાસાવા। 25 વર્ષથી રખડું છે જમીન બદલવા સારું, જેલમે પણ કરી, દિલ્હી હાઈકોર્ટ પણ કરી, કોઈ જવાબ મળતો નથી। મજૂરી કરીને કામ છે, મારું હકનું માંગુ છે, જમીન મારી ડૂબળમાં જાય છે, કોઈ જવાબ મળતો નથી। શું કરું? મેં સમજ નથી પડતી, બસ એટલું કેમ છે।